વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં રથમાં બિરાજીને શ્રીજી પધાર્યા। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ તમિલ સમાજના રથમાં શ્રીજીનું આગમન થયું છે। સેવાનું કાર્ય કર્યું છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે। 5 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે। વિસર્જન માટે 3 કુંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 6000 મૂર્તિઓનું વિસર્જન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। જો કે વિસર્જન માટે 3 કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। સ્વાદિષ્ટ ભોજન 5 રૂપિયામાં જમાડવામાં આવે છે। ત્યારે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં રથમાં બિરાજીને શ્રીજી પધાર્યા છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જો કાલ તમિલ સમાજના રથમાં શ્રીજીનું આગમન થયું છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ સેવાનું કાર્ય કરે છે। 5 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજન જમાડે છે। વિસર્જન માટે 3 કુંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 6000 મૂર્તિઓનું વિસર્જન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોની પરંપરા ઇન્દ્રપ્રસ્થના રાજા આજે બહુ જ હર્ષોલ્લાસથી અમારા ગણપતિ બાપ્પાના પંડાલમાં ઇન્દ્રપ્રસ્થના પંડાલમાં આગમન થવા જઈ રહ્યું છે। આજે એક્સ મેયર એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટના વરદ હસ્તે આજે અમે અમારા ગણપતિ બાપ્પાની આગમનની યાત્રા શરૂઆત કરી હતી અને આજે ઢોલ તાશા નગારા સાથે અમારા ગણપતિ બાપ્પાનું સ્થાપના કરવા જઈ રહ્યા છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરે પંડાલ અને ઘરે કે જે આજે દર વર્ષની જેમ અમે આ વખતે પણ ઇન્દ્રપ્રસ્થમાં અમારા ઇકો ફ્રેન્ડલી કુંડનું અરેન્જમેન્ટ કરી દીધી છે। દરેક ઘરમાં જે કુંડમાં જે કોઈ પણ જગ્યાએ તમારા ગંદા પાણીમાં જે વિસર્જન થતા હોય છે એના બદલે આ વખતે અમારો એ જ આદેશ છે, એ જ સંદેશ છે અને એ જ આશય છે કે પોતાના ગણપતિ બાપ્પા જે 10 વર્ષે એક આગમનના માણ્યા બાદ પોતાના ગણપતિ બાપ્પાનું એક સ્વચ્છ કુંડમાં વિસર્જન થાય એ આશય હોય છે। એ જ આશયથી અમે આ વખતે અમારા ગણપતિ બાપ્પાના પ્રાંગણમાં અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં અમે આ કુંડની વ્યવસ્થા કરી છે। તો વડોદરાવાસીઓને અમે આહ્વાન કરીએ છીએ કે તમારા ગણપતિ બાપ્પાનું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાનું કે જેની સાઇઝ 3 ફૂટથી ઓછી હોય એ અમારા કુંડમાં વિસર્જન કરવા મોસ્ટ વેલકમ। આજે પણ જે પરંપરા ઇન્દ્રપ્રસ્થ મંડળની રહી છે એ ઇન્દ્રપ્રસ્થ મંડળ આજે 10મા વર્ષે પણ એ જ પરંપરા અને કુદરતી બી અમને સામેથી આ રથ જ્યારે કાલે અમારી પાસે હતું કે ભાઈ રથ તો ઉડીસા સમાજ દ્વારા તાત્કાલિક રથ દૂરથી બી અમને ટોકાઈ લાવવામાં આવ્યો। આજે રથ સજાઈને આજે ફરીથી એ જ પરંપરા અને હવે અમે ઈચ્છીએ છીએ કે આ રથ ફરીથી આવે થોડું આવતા વર્ષે થોડું આગળથી પ્રોસેશન પરંતુ આગળ હોસ્પિટલ્સ ને આ બધું છે એના કારણે અમે સ્લોલી અહીં જ અમારા પટાણગઢમાંનું આયોજન પણ અનેરા ઉત્સાહ સાથે આવ્યું। બિલકુલ ગણપતિ બાપાની આરાધના એ સંસ્કારી નગરી વડોદરામાં દરેક લોકો ધામધૂમથી કરતા હોય, રાહ જોઈને બેઠા હોય છે કે બાપા આવે અને બાપાની આરાધના કરીએ અને એ દિવસ આવી ગયો છે। વડોદરા શહેરમાં અનેક સ્થાનો પર ગણપતિ બાપાને આવકારવામાં આવ્યા છે, સ્થાપના કરવામાં આવી રહી છે। એવું જ ઇન્દ્રપ્રસ્થના રાજા એને પણ ધામધૂમથી ગણપતિ બાપાને આજે આરાધના કરવા જઈ રહ્યા છે। ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો થાય છે પરંતુ અનેક સેવાકીય કાર્યો પણ થાય છે। ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય 5 રૂપિયામાં વડોદરામાં 3 સ્થાનો પર સરસ મજાનું જમવાનું ગરમ ગરમ આપવામાં આવે છે। તો એની સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે લોકો સ્થાપના કરી હોય, આરાધના કરી હોય, ફરી બાપાને વિસર્જન તો કરવાના આવે ને, તો એના માટે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ સુંદર મજાનો કુંડ બનાવીને બાપાનું વિસર્જન થાય એવી સુંદર આયોજન આ ગણેશ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવ્યું છે। અનેક સેવાકીય કાર્ય કોવિડ હોય તો લોકોને જમવાનું આપવાનું હોય, દવા આપવાની હોય કે વડોદરાવાસીને તકલીફ હોય તેમાં સેવાનું કામ કરવાનું હોય, હંમેશા